આજે આપણે બનાવશું મલાઈ મેસૂબ। તો એના માટે મેં તાજી 5-6 દિવસની જ મલાઈ લીધેલી છે, તો અને ખાંડ લીધેલી છે અને સૂકેલા ટોપરાનું ખમણ લીધેલું છે। તો આમાં ઘીનો કે લોટનો કોઈ ઉપયોગ નહીં થાય, એમને મલાઈ અને ખાંડ અને ટોપરું 3 જ વસ્તુ લેવાની છે। તો પહેલાં આપણે આને ગેસ ઉપર નહીં રાખીએ, નીચે બધું મિક્સ કરી લેશું। આ નાળિયેરનું ખમણ ને ખાંડ ને મલાઈ 3 વસ્તુ નીચે સારી રીતે પહેલાં મિક્સ કરી લેશું। 3 વસ્તુ આપણું સારી રીતે મિક્સ થઈ ગયું છે, તો હવે આપણે આને ગેસ ઉપર રાખી દઈશું અને ચલાવતા રહેશું। ધીમે ધીમે ગેસે ચલાવતા રહેશું, એકદમ ઘટ કરવાનું છે। થોડું બદામી જેવું થઈ જશે અને સરસ મેસૂબ થશે મસ્ત। જો મિત્રો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો કોમેન્ટ કરીને મને જરૂરથી કહેશો અને નવા મિત્રો હોય સબસ્ક્રાઈબ જરૂરથી કરશો। જો મિત્રો આપણું મલાઈમાંથી ઘી પણ છૂટું પડવા માંડ્યું છે અને થોડું ઘટ પણ થઈ ગયું છે। તૈયાર છે આપણું મેસૂબનું મિક્સર। જો એકદમ ઘટ થઈ ગયું છે સરસ। થોડો ફ્લેવર માટે એલચી પાવડર એડ કરું છું, તમારે એડ કરવા હોય તો જ, બાકી સ્કીપ કરી શકો છો। હવે આપણે તૈયાર છે, તો હવે પ્લેટમાં લઈ લેશું આને। પ્લેટ મેં ઘીથી ગ્રીસ કરેલી છે, એમાં એડ કરી દઈશું। પ્લેટમાં આપણે લઈ લીધો છે, તો હવે આપણે આને રૂમ ટેમ્પરેચર પર ઠરવા દઈશું અડધી કલાક માટે। મેસૂબ આપણો ઠરી ગયો છે, તો હવે આપણે આમાં પીસ પાડી લેશું। પીસ આપણે પાડી લીધા છે અને સર્વ કરી લીધું છે। તો જો મિત્રો તૈયાર છે આપણો મલાઈ મેસૂબ। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરશો, કોમેન્ટ કરશો, તમારા મિત્રોમાં શેર કરશો।